જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, માં દુઃખના બદલામાં ખુશીઓ જ આપે છે। જેટલી મરજી તેને હેરાન કરો। આપણી આંખોમાં આંસુ આવે તો એ પણ રડે છે। તો મિત્રો, આ વાર્તાને અંત સુધી સાંભળતા રહેજો, ખૂબ જ પ્રેરણાદાયી છે। આજે રાહુલ ઓફિસેથી જેવો જ ઘરે આવ્યો તો એ સમયે ફોનની રિંગ વાગી। રાહુલે ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, હેલો, શું તમે કનુબેનના દીકરા રાહુલભાઈ બોલી રહ્યા છો? હા, હું રાહુલ બોલી રહ્યો છું। હું છેલ્લો આશરો વૃદ્ધાશ્રમથી બોલી રહી છું। વૃદ્ધાશ્રમનું નામ સાંભળતા જ રાહુલ તરત બોલ્યો, કહો ને, શું વાત છે? મારા મમ્મી તો ઠીક છે ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? રાહુલ ચિંતિત સ્વરમાં બોલ્યો તો સામેથી અવાજ આવ્યો, જી હા, તમારા મમ્મી તો બિલકુલ ઠીક છે, પરંતુ અમારે તમારી સાથે કંઈ જરૂરી વાત કરવી છે। વાત એમ છે કે અમારા વૃદ્ધાશ્રમની જમીન સરકાર દ્વારા સંપાદન કરી લેવામાં આવી છે। તેના બદલામાં અમને શહેરથી 12 કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી છે। ત્યાં વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનાવવાનું કામ હજી પૂરું થયું નથી। આશા છે કે 1 મહિનાની અંદર આ કામ પૂરું થઈ જશે, પરંતુ આ પૂરી પ્રક્રિયામાં અમારી એ જ કોશિશ છે કે વૃદ્ધજનોને કોઈ અસુવિધા ન થાય। એટલા માટે તમને વિનંતી છે કે જો થઈ શકે તો 1 મહિના માટે તમે તમારા મમ્મીને પોતાની પાસે રાખી લો। જેવું જ વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનવાનું કામ પૂરું થઈ જશે, અમે તમને સૂચના આપી દઈશું। ઠીક છે, હું કાલે સવારે આવીને મારા મમ્મીને ત્યાંથી લઈ જઈશ। એવું કહીને રાહુલે ફોન મૂકી દીધો। ફોન પર વાત કર્યા પછી રાહુલ કંઈક વિચારમાં પડી ગયો। ત્યારે જ તેની પત્ની નિશા રસોડામાંથી બહાર આવી અને બોલી, કયા વિચારમાં ખોવાયા છો? કોનો ફોન હતો? એટલે રાહુલે કહ્યું, વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો હતો। તે જણાવી રહ્યા હતા કે વૃદ્ધાશ્રમ શહેરથી બહાર સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે, એટલા માટે આપણે મમ્મીને થોડા દિવસો માટે પોતાની પાસે રાખવા પડશે। શું એને તમે હા પાડી દીધી? નિશા એકદમ ચોંકીને બોલી, તો બીજું હું શું કરત નિશા? મારી માને હેરાન થવા માટે થઈને એમ જ મૂકી દઉં? લો, બેઠા બેઠા હવે એક બીજી મુસીબત, નિશા મોઢું બગાડતા બોલી। એટલે રાહુલ બોલ્યો, નિશા, આ ઉંમરમાં જ્યારે તેમને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે ફક્ત તારી જીદના કારણે મેં એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા। ફક્ત તારા કારણે જ મારી માં મારી સાથે રહી નથી શકતી, અને હવે મારી માં થોડા દિવસો માટે અહીં રહેવા આવશે તો એ પણ તને મુસીબત લાગી રહી છે? એટલે નિશા ગુસ્સેથી બોલી, રાહુલ, આપણા ઘરમાં ફક્ત 2 જ રૂમ છે, તો તેમની જગ્યા કઈ રીતે બની શકે? અને આમ પણ આપણા દીકરા સોનુને પેટમાં ઇન્ફેક્શનના કારણે હું પહેલાથી જ ઓફિસથી ઘણી બધી છુટ્ટી લઈ ચૂકી છું, છતાં પણ તેની તબિયત એમની એમ જ છે। ખબર નહીં ક્યારે આ પરેશાની દૂર થશે, અને ઉપરથી હવે તમારી માં પણ। એવું કહેતા નિશા નારાજગી દર્શાવતી ત્યાંથી જતી રહી। બીજા દિવસે રાહુલ સવારે જલ્દી ઉઠી ગયો અને તૈયાર થઈને પોતાની ગાડી લઈને તેની માતાને વૃદ્ધાશ્રમમાંથી લાવવા માટે જતો રહ્યો। અહીં વૃદ્ધાશ્રમમાં કનુબેનને ત્યાંના સંચાલિકાએ પહેલેથી જણાવી દીધું હતું કે આજે તમને તમારો દીકરો લેવા માટે આવી રહ્યો છે, અને તેઓ 1 મહિનો હવે પોતાના દીકરાના ઘરે જ રહેશે। આજે કેટલા દિવસો પછી પોતાના દીકરાનો ચહેરો જોઈશ, એમ વિચારીને કનુબેનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ હતી, પરંતુ પછી બીજી ક્ષણે એ વાતથી ઉદાસ પણ હતા કે તેમનો દીકરો પોતાની મરજીથી તેમને લેવા નથી આવી રહ્યો, પરંતુ માને પોતાની સાથે રાખવી તેની એક મજબૂરી છે। ઉદાસ મનથી કનુબેન પોતાના કપડાં એક બેગમાં રાખવા લાગ્યા। પલંગની પાસે પડેલા એક ટેબલ પર તેમણે પોતાના નાનકડા એવા પરિવારનો એક ફોટો રાખેલો હતો, જેમાં તેમના પતિ નરસિંહભાઈએ પોતાના 2 વર્ષના દીકરા રાહુલને ખોળામાં તેડેલો હતો। થેલામાં તે ફોટો રાખતા પહેલા તેને ઉપાડીને ખૂબ જ પ્રેમથી નિહાળવા લાગ્યા, અને તેમના કાનોમાં તેમના નાનકડા એવા રાહુલની કિલકારીઓ ગુંજવા લાગી। કનુબેન એકાએક પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમની પાસે
પોતાના દીકરાના નાનપણની યાદો જીવંત થઈ ગઈ. કનુબેન પોતાના પતિ નરસિંહભાઈની સાથે ગામડે રહેતા હતા. નરસિંહભાઈ ગામડાની એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા, જ્યારે કનુબેન પોતે વધારે ભણેલા ગણેલા ન હતા, પરંતુ સમજદાર અને કુશળ ગૃહિણી હતા. ગામડે તેમનું પોતાનું ઘર હતું. ખૂબ જ વધારે ખુશાલી તો નહોતી, પરંતુ કંઈક વસ્તુની કોઈ ખામી પણ ન હતી. કમી હતી તો બસ એ કે લગ્નના 5 વર્ષ વીતી ગયા, પણ તેમને કોઈ સંતાન ન હતું. ખબર નહીં કેટલા બધા તીર્થ સ્થળો પર માથું ટેકાયું, કેટલી બધી માનતાઓ માની. આખરે ભગવાને તેમની સાંભળી લીધી અને રાહુલના રૂપમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ. માતા પિતા ખૂબ જ લાડ પ્રેમથી પોતાના એકના એક દીકરાને ઉછેરવા લાગ્યા હતા. નાનકડો રાહુલ તો પોતાની મા વગર જમતો પણ ન હતો. તેનો જરાક રડવાનો અવાજ સાંભળીને કનુબેન બધું જ કામ મૂકીને દોડ્યા આવતા હતા. પોતાના દીકરાને જોઈને ફૂલ્યા સમાતા ન હતા. તે બંને વિચારતા હતા કે રિટાયરમેન્ટ બાદ તેમની ખૂબ જ સેવા થશે અને તે બંને ખૂબ જ આરામથી જિંદગી ગુજારશે. પિતાએ રાહુલના ભણતરમાં ક્યારેય રૂપિયાની કમી આવવા દીધી ન હતી. સ્કૂલનો અભ્યાસ પૂરો થયો પછી રાહુલે એન્જિનિયરિંગ કોલેજમાં ભણવાનું ચાલુ કર્યું અને એન્જિનિયરિંગનું પૂરું થયા બાદ એક સારી કંપનીમાં ઉચ્ચ પદ નોકરી પણ મેળવી લીધી. પોતાની સાથે કામ કરવાવાળી નિશાને પસંદ કરવા લાગ્યો અને જલ્દી જ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. નિશા એક આધુનિક છોકરી હતી જે એકદમ બિંદાસ પ્રવૃત્તિની હતી. નાનપણમાં જ તેના મમ્મીનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતાએ તેને ભણવા માટે હોસ્ટેલમાં મોકલી દીધી હતી અને ભણવાનું પૂરું થયા બાદ તેને નોકરી કરવાની શરૂ કરી દીધી. પરંતુ આ દરમિયાન તે ક્યારેય પણ પરિવારના શબ્દોનો મતલબ જ ન જાણી શકી. જ્યારે રાહુલ પોતાની પસંદ વિશે પોતાની માતા પિતાને જણાવ્યું તો કનુબેન અને નરસિંહભાઈએ પોતાના મનને એમ વિચારીને સમજાવી દીધું કે બદલાતા સમયની સાથે બદલાવું જરૂરી છે. આજકાલ છોકરાઓ પોતાના પસંદથી જ લગ્ન કરે છે, એટલા માટે તેમણે પોતાના દીકરાની ખુશી માટે આ સંબંધની હા પાડી દીધી. પરંતુ નિશાએ લગ્ન થતાં જ રાહુલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેને પોતાના જીવનમાં કોઈ પણ દખલ અંદાજી જરાય ગમતી નથી અને ના તો ગામડે રહેવા માંગે છે. નિશાની બે ટૂંક વાત સાંભળીને રાહુલ હેરાન રહી ગયો હતો. તેણે પોતાની પત્નીને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તે માની નહીં. આખરે શહેરમાં રહેવાના ઈરાદાથી થોડા દિવસો પછી તે બંને જણા ત્યાંની એક કંપનીમાં નોકરી જોઈન કરી લીધી અને પોતાના માતા પિતાને મૂકીને શહેરમાં જ તેમણે પોતાની નવી દુનિયા વસાવી લીધી. ગામડે કનુબેન અને નરસિંહભાઈ ઉદાસ મનપૂર્વક રહી ગયા. રહી રહીને કનુબેન વિચારતા હતા કે કેટલીક ઈચ્છાઓ હતી તેમની કે વહુના આવ્યા પછી તેઓ એના પર પોતાનો પ્રેમ અને મમતા વર્ષાવશે, પરંતુ બધી જ ઈચ્છાઓ એમની એમ રહી ગઈ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે તેમનો દીકરો 2 બાળકોના પિતા બની ગયો હતો અને નરસિંહભાઈ પોતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયા હતા. કનુબેન અને નરસિંહભાઈનું ખૂબ જ મન થતું કે પોતાના પૌત્ર પૌત્રીને ખૂબ જ લાડ લડાવે. ક્યારેય બાળકોને મળવા જતા પણ 2-4 કલાક વિતાવીને આવી જતા, પરંતુ તેમનો દીકરો અને વહુ ક્યારેય તેમને પોતાની સાથે રહેવા માટે કહેતા નહીં. પરંતુ તેમ છતાં પણ તે બંને ગામડામાં તો એક સાથે હતા, એટલે જીવનની ગાડી સુચારુ રૂપથી ચાલી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક નરસિંહભાઈનું એક રોડ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું અને તે જ દિવસે કનુબેનની તો જાણે દુનિયા જ ઉજળી ગઈ. એ તો એકદમ ભાંગી પડ્યા હતા. પિતાની મૃત્યુના સમાચાર મળતા જ રાહુલ તરત પોતાની પત્ની અને બાળકોને લઈને ગામડે પહોંચી ગયો અને બધી વિધિ પૂરી કરી. તેમની વહુ નિશા તો ઔપચારિકતાઓ પૂરી કરીને 4 દિવસ પછી જ બાળકોને લઈને પાછી શહેર જતી રહી. જ્યારે રાહુલ પૂરા 12 દિવસ ગામડે જ રોકાણો હતો. બધું ઉચિત કરી પૂરું કાર્ય પછી તે એમ કહીને શહેર જતો રહ્યો કે જલ્દી જ મમ્મીને પોતાની સાથે શહેર લઈ જશે. એક દિવસ પડોચણ હાલચાલ પૂછવા આવી તો વાતોમાં કનુબેને તેમને કહ્યું કે હવે તેમનો દીકરો તેમને પોતાની સાથે શહેર લઈ જશે. એટલે પડોસણ બોલી, અરે કનુબેન, તમે પણ કેવી વાત કરી રહ્યા છો? જો લઈને જવા જ હોત તો પહેલા સાથે લઈ જાત ને.
તે ગયો તેને કેટલા બધા દિવસો વીતી ગયા છે અને આજકાલની વહુઓને પણ ક્યાં ગમે છે સાસુ સસરાની સાથે રહેવું. આજકાલના બાળકો પોતાના મા બાપને પોતાની સાથે રાખવા નથી માંગતા. વધારે થયું તો થોડાક રૂપિયા આપીને પોતાના કર્તવ્યથી અતિશ્રી કરી લે છે. આ વાત સાંભળતા જ કનુબેન ઉદાસ થઈ ગયા, પરંતુ પછી પોતાના મનને સમજાવતા બોલ્યા, અરે નહીં, મારો દીકરો એવો નથી, તે મને લેવા માટે જરૂર આવશે. એમ કહીને કનુબેને પડોશણની વાતને નકારી દીધી. પરંતુ દીકરાની રાહ જોતા જોતા 7 મહિના વીતી ગયા. રાહુલ તેમને લેવા માટે આવ્યો નહીં. હવે તો એકલતા તેમને ડિપ્રેશનનો ભાગ બનાવવા લાગી હતી અને તે બીમાર રહેવા લાગ્યા હતા. આ વાતથી જ્યારે રાહુલને ખબર પડી તો તે તેનાથી રહેવાયું નહીં. પરંતુ જેવું જ તેણે ગામડે જઈને મમ્મીને શહેર લઈ આવવાની વાત કહી તો નિશા લડવા અને ઝઘડવા લાગી અને સાફ સાફ કહી દીધું કે આ ઘરમાં કાં તો હું રહીશ અથવા તમારી માને રાખજો. પરેશાન થઈને રાહુલ પોતાની માને ત્યાંના એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી, જ્યાં સુખ સુવિધાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ હતી. બસ ન હતું તો એમનો પરિવાર, પરંતુ છતાં પણ ત્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું હતું. સવારે ઉઠીને પોતાની ઉંમરના લોકો સાથે યોગા અભ્યાસ કરવા લાગ્યા અને દિવસના કોઈ ધાર્મિક પુસ્તક વાંચી લેતા અથવા તો બગીચાની જાળવણીમાં પોતાનો સમય વિતાવતા હતા. ધીરે ધીરે તેમની હાલત સુધરવા લાગી હતી. આજે તેમને વૃદ્ધાશ્રમમાં ગયા તેને 6 વર્ષ વીતી ગયા હતા. આ દરમિયાન રાહુલ ક્યારેક ક્યારેક પોતાની માને મળવા આવી જતો હતો, પરંતુ આ વખતે કદાચ કામની વ્યસ્તતાના કારણે 6 મહિના વીતી ગયા હતા. તે એમને મળવા માટે આવ્યો ન હતો. ભૂતકાળમાં ખોવાયેલા કનુબેન હજી આ બધું વિચારી જ રહ્યા હતા કે પાછળથી અવાજ આવ્યો, મમ્મી કેમ છો? અને રાહુલે પોતાની મમ્મીને પગે લાગતા કહ્યું તો દીકરાનો ચહેરો જોતા જ કનુબેનના હોઠો પર એક મુસ્કાન ફેલાઈ ગઈ. પછી બધું જ ભૂલીને દીકરાને ખોબલે ખોબલે ઘણા બધા આશીર્વાદ દેવા લાગ્યા. રાહુલ તેમનો સામાન ગાડીમાં રાખીને તેમને પોતાની સાથે બેસાડીને લઈ આવ્યો. ઘરે પહોંચીને જ્યારે બેલ વગાડી તો નિશાએ દરવાજો ખોલ્યો. આજે રાહુલના કહેવા પર ઓફિસમાંથી છૂટી લીધી હતી. પોતાના સાસુમાં કનુબેનને પોતાની સામે જોઈને નિશા થોડી ચંકોસ સાથે તેમને પગે લાગી. રાહુલ તેમનો સામાન અંદર લઈ ગયો અને કનુબેન પોતાની વહુને જોઈને મુસ્કાન સાથે તેના માથા પર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને આશીર્વાદ દેવા લાગ્યા. તો નિશા પણ ફીકી એવી સ્માઇલ સાથે બોલી, આવો મમ્મી, અંદર આવીને બેસો. કોઈના આવવાનો અવાજ સાંભળ્યો તો 2 બાળકો પણ તરત દોડીને બહાર આવ્યા. મમ્મી, તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? કનુબેનની 6 વર્ષની પુત્રી બોલી. ત્યારે મસ્તી સાથે તેના માથા પર એક ટાપલી મારતા તેનો 8 વર્ષનો ભાઈ વ્રજ બોલ્યો, અરે જોતો, આપણા ઘરે મહેમાન આવ્યા છે. ત્યારે પાછળથી રાહુલ આવ્યો અને હસીને કહેવા લાગ્યો, બેટા, આ કોઈ મહેમાન નથી, આ તમારા દાદીમાં છે. જ્યારે તમે નાના હતા ત્યારે એમને મળ્યા હતા. ચાલો જલ્દીથી તેમને પગે લાગી અને આશીર્વાદ લો. પોતાના પૌત્ર પૌત્રીથી મળીને કનુબેન ફૂલાયા ન સમાણા. તેમણે બાળકોને પોતાના ગળે લગાડીને ખૂબ લાડ દુલાર કર્યો. એણે નાનકડી દીકરીને તો પોતાના ખોળામાં જ બેસાડી દીધી અને બાળકો સાથે હસવા બોલવા લાગ્યા. પરંતુ અહીં અંદરને અંદર નિશાના કલેજા પર સાપ ફરી રહ્યા હતા. તેને સમજાતું ન હતું કે 2 રૂમના ફ્લેટમાં તે પોતાના સાસુને રહેવાની વ્યવસ્થા ક્યાં કરે. મનમાં ને મનમાં તેના પોતાના પતિ ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે જો મમ્મીને વૃદ્ધાશ્રમથી લઈને આવવા એટલા જ જરૂરી હતા તો તેમને ગામડાના ઘરે મૂકીને શું કામે ન આવ્યા? અહીં મારા માથે પર બેસાડવાની શું જરૂર હતી એમને? કનુબેન પોતાની વહુનો સ્વભાવ જાણતા હતા. નિશાનો ફૂલેલો ચહેરો તેની નારાજગી સાફ દર્શાવી રહી હતી, પરંતુ તેના આ વર્તનને નજર અંદાજ કરતા તેઓ બાળકોને કહેવા લાગ્યા, અરે બેટા, તમારી દાદી આટલા સમય પછી તમારા ઘરે આવી છે તો શું પોતાની દાદીને પોતાનો રૂમ નહીં બતાવો? હા દાદી, જરૂર બતાવીશું. એમ કહેતા બંને બાળકો પોતાના દાદીનો હાથ પકડીને તેમને રૂમમાં લઈ ગયા. એટલે રાહુલ બોલ્યો,
બેટા, દાદીનો સામાન પણ પોતાના રૂમમાં જ રાખી દો. આજથી દાદી તમારી પાસે તમારા રૂમમાં જ સૂઈ જશે. પછી એક પ્રેમભરી મુસ્કાન સાથે બોલ્યો, તમે જાણો છો, તમારા દાદીને ખૂબ જ સારી સારી વાર્તાઓ આવડે છે. રાતના સૂવાથી પહેલા તેમની પાસેથી વાર્તા જરૂર સાંભળજો. એટલું સાંભળતા જ બંને બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. રૂમમાં બેસીને ક્યારેક પોતાની દાદીને પોતાના રમકડા દેખાડવા લાગ્યા, તો ક્યારેક તેમની સાથે ગેમ રમવાની જીદ કરવા લાગતા. નિશાએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું રાખ્યું તો કનુબેન બંને બાળકો સાથે જમવા માટે બેસી ગયા. રાહુલ પણ હાથ મોઢું ધોઈને આવી ગયો હતો. નિશા રસોડામાંથી બધા માટે ગરમા ગરમ રોટલી અને કારેલાનું શાક લઈને રાવી રહી હતી. ત્યારે કનુબેન બોલ્યા, ઘણા દિવસોથી મારું પણ બાળકો સાથે સમય વિતાવવાનું ખૂબ જ મન થઈ રહ્યું હતું. ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી નાખી. હવે તો ગમે ત્યારે ભગવાન પોતાની પાસે બોલાવી લે તો પણ કોઈ દુઃખ નથી. માની આ બધી વાત સાંભળીને રાહુલની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ ગમે તેમ આંસુ છુપાવીને તે જમવા લાગ્યો. બધા લોકો હસી ખુશી જમી રહ્યા હતા, પરંતુ વ્રજ તો મન વગર અડધી રોટલી ખાધી અને પ્લેટને સરકાવીને બોલ્યો, બસ મને વધારે ભૂખ નથી. આ જોઈને કનુબેન બોલ્યા, અરે બેટા, તું તો જરાય જમ્યો જ નથી. વ્યવસ્થિત ખાઈશ નહીં તો રમવાની તાકાત કઈ રીતે આવશે? એટલે રાહુલ બોલ્યો, મમ્મી, વ્રજના પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું છે, જેના કારણે તેને ઘણી વખત પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ રહે છે અને ભૂખ પણ લાગતી નથી. તો બેટા, ડોક્ટરને બતાવ્યું કે નહીં? બતાવ્યું હતું મમ્મી, પણ દવાઓની કોઈ ખાસ અસર થઈ રહી નથી. એમ કહેતા રાહુલ ઉદાસ થઈ ગયો. રાતના કનુબેનના સુવાની વ્યવસ્થા બાળકોના રૂમમાં જ કરવામાં આવી. બાળકો દાદીના આવવાથી ખૂબ જ ખુશ હતા. સૂતા પહેલા કનુબેન તેમને માખણચોર કાનાજીની વાર્તા ખૂબ જ રોચક રીતે સંભળાવી. બંને બાળકો ખૂબ જ ધ્યાનથી દાદીની વાર્તા સાંભળવા લાગ્યા. કનુબેનને આવ્યા એને હજી એક દિવસ પણ થયો ન હતો કે બંને બાળકો તેમની સાથે ખૂબ જ હળી મળી ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે નિશા ઉઠી તો જોયું ઘડિયાળમાં 7:30 વાગી ગયા હતા. ઓફિસ જવાનું મોડું થઈ જશે એમ વિચારીને જલ્દી ઊભી થઈ અને નાઈ ધોઈને પોતાના અને બાળકો માટે નાસ્તો બનાવવા રસોડામાં દોડી. પરંતુ જે રીતે પોતાના રૂમમાંથી બહાર નીકળી તો જોઈને હેરાન રહી ગઈ કે રસોડામાંથી જમવાની સુગંધ આવી રહી હતી. તેના સાસુમાએ સવારમાં જ ફુલાવર બટાકા અને સુરણનું ઊંધિયું શાક અને ગરમા ગરમ પરોઠા બનાવી દીધા હતા. આ જોઈને નિશાને થોડી શરમ પણ આવી, પરંતુ બીજા જ પળે કનુબેનના પ્રેમ ભર્યા શબ્દોએ તેનો ચંકોચ દૂર કરી દીધો. અરે ઉઠી ગઈ નિશા બેટા, તું ઓફિસે જવા માટે તૈયાર થઈ જા. મેં બધા માટે ટિફિન તૈયાર કરી દીધું છે. ચા નાસ્તો પણ તૈયાર છે. જલ્દીથી નાસ્તો કરી લે, નહીતર તારે ઓફિસે જવાનું મોડું થઈ જશે. ઠીક છે મમ્મી, પરંતુ પહેલા હું બાળકોને તૈયાર કરી દઉં, હસીને નિશાએ કહ્યું. તો પાછળથી બાળકોનો અવાજ આવ્યો, મમ્મી, અમને બંનેને તો દાદીએ તૈયાર કરી નાખ્યા છે. આજે અમે દાદીની સાથે જ સવારમાં ઉઠી ગયા હતા. આ બધું જોઈને નિશા આશ્ચર્યચકિત રહી ગઈ. ઓફિસમાં લંચ ટાઈમ થયો તો નિશા પોતાનું ટિફિન ખોલ્યું, પરંતુ તેનું ટિફિન જોતા જ તેના સહકર્મચારીઓ હેરાન રહી ગયા અને બોલ્યા, કમાલ છે નિશા, આજે તું નૂડલ્સ કે સેન્ડવિચને બદલે પરોઠા અને શાક લઈને આવી છો અને આટલી સુગંધ સરસ આવી રહી છે કે ખાવાનું મન થઈ ગયું. પરંતુ તારી જીવનશૈલીમાં આટલું પરિવર્તન કઈ રીતે આવી ગયું? કેમ કે તેને તો સવારમાં જમવાનું બનાવવાનો સમય જ મળતો નથી. એટલે નિશા બોલી, વાત એમ છે કે થોડા દિવસો માટે મારા સાસુમાં અમારે ઘરે રહેવા આવ્યા છે. આ બધું તેમણે જ બનાવ્યું છે. નિશાએ તેના સહકર્મચારીઓએ દેશી ઘીના પરોઠા અને ચટપટી ફુલાવર ચૂરણ અને ટામેટા વટાણા નાખીને ઊંધિયું શાક ખાઈને આનંદ લીધો અને બધા વાહ વાહ કરતા આંગળીઓ ચાટતા રહી ગયા. સાંજના સમયે જ્યારે નિશાને રાહુલ ઘરે આવ્યા તો ત્યાં સુધીમાં બાળકો પણ ઘરે આવ્યા હતા. નિશાના આવતા જ તેની દીકરી બોલી, મમ્મી, આજે અમને સ્કૂલમાં ટિફિન ખાવાની ખૂબ જ મજા આવી. રોજ મેગી, નૂડલ્સ અને સેન્ડવિચ ખાઈને
અમે લોકો કંટાળી ગયા હતા. પછી વ્રજે કહ્યું, હા મમ્મી, આજે મેં પોતાનું ટિફિન આખું ખતમ કરી નાખ્યું છે અને મને પેટમાં દુખાવો પણ નથી થયો. સાચે વ્રજની તબિયતમાં સુધારો છે. એવું સાંભળીને નિશા અને રાહુલ ખુશ થઈ ગયા. ત્યારે કનુબેન વ્રજના માથે પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા, અને આગળથી ક્યારેય દુખાવો થશે પણ નહીં. હવે જોજે તું બિલકુલ ઠીક થઈ જઈશ. પોતાના બાળકોને દાદીમાનો પ્રેમ મળતા જોઈને રાહુલ ખૂબ જ ખુશ થયો હતો. કનુબેને જોયું કે બંને બાળકો થોડી વાર બાદ બજારના બિસ્કિટની ડિમાન્ડ કરતા હતા. એટલે તેમણે બાળકો માટે ઘરે જ દેશી ઘી અને ઘઉંના લોટની ચટપટી પૂરી, થોડા ગાંઠિયા અને સેવ બનાવીને રાખી દીધા હતા. દાદીના બનાવેલ નાસ્તાની આગળ હવે બાળકોને પેકેટવાળા ફૂડ બેકાર લાગવા લાગ્યા હતા અને સાથે જ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ રહ્યો હતો. અહીં સાસુમાના આવવાથી નિશાની તો જાણે બાળકોની ચિંતા જ રહી ન હતી. બાળકોના સ્કૂલેથી આવ્યા પછી કનુબેન તેમને ખૂબ જ સાર સંભાળ રાખતા, ગરમા ગરમ નાસ્તો બનાવીને ખવડાવતા. હવે ઘરમાં રેડી ટુ ઇન ખાવાના પેકેટ આવવાના બંધ થઈ ગયા હતા. બધા લોકો ઘરે બનાવેલું ગરમા ગરમ અને તાજું ખાવાનું ખાવા લાગ્યા હતા. જે બાળકો પહેલા સ્કૂલથી આવતા જ ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હતા, તે બાળકો હવે પોતાના દાદીમા સાથે સમય વિતાવી રહ્યા હતા. સવારના સમયે તો સ્કૂલે જવાની જલ્દી હતી, પરંતુ સાંજના સમયે તે બંને રોજ દાદી સાથે સોસાયટીમાં બનેલી શ્રી કૃષ્ણ હવેલીમાં જવા લાગ્યા. હેરાનની વાત તો એ હતી કે તેમને ખબર ન હતી કે તેમની સોસાયટીમાં કોઈ મંદિર પણ છે. નિશાને રાહુલની પાસે તો સમય જ ન હતો કે તેમને મંદિરે લઈ જવા માટે, પરંતુ દાદીના સાનિધ્યમાં તે બંને સારી વાતો અને સંસ્કાર શીખી રહ્યા હતા. એક રાત્રે નિશા પાણી પીવા માટે ઉઠી તો બાળકોના રૂમમાંથી અવાજ આવતો હતો. તેનું ધ્યાન આકર્ષિત કર્યું. રૂમમાં નજર કરીને જોયું તો કનુબેન ખૂબ જ પ્રેમથી બંનેને ધાર્મિક વાર્તાઓ સંભળાવી રહ્યા હતા. બંને બાળકો દાદીની આસપાસ સૂતા હતા અને ધ્યાનથી વાર્તા સાંભળી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને નિશાને ખૂબ જ પ્રભાવિત થઈ. કનુબેન કંઈ વધારે ભણેલા ગણેલા તો ન હતા, પરંતુ ધાર્મિક બાબતોની તેમને સારી એવી જાણકારી હતી અને એ વાત રાહુલ જાણતો હતો. જ્યારે તેણે બાળકોને આ વાત જણાવી તો બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા, કેમ કે નિશા બાકી બધું તેમને સારી રીતે ભણાવતી હતી, પરંતુ ધાર્મિક બાબતો વિશે તેને પણ બહુ ખબર ન હતી. બંને બાળકો ધાર્મિક વાતો સાંભળવા માટે પોતાની દાદી પાસે આવીને બેસી જતા અને દાદી ખૂબ જ સારી રીતે એમને બધું સમજાવતા. બીજું તો ઠીક, જે ઘર પહેલા હંમેશા વિખરાયેલું રહેતું હતું, કનુબેનના આવ્યા બાદ સાફ અને વ્યવસ્થિત રહેવા લાગ્યું હતું. ઘરની એક વસ્તુ પોતાની જગ્યાએ જ મળી જતી હતી. ઘરમાં આવતા જ નિશા અને રાહુલને એક સુખદ અનુભૂતિ આવવા લાગી હતી. નિશા તો તેમનાથી ખૂબ જ વધારે પ્રભાવિત થઈ ગઈ હતી. પોતાના સાસુમા પ્રતિ તેના મનમાં એક પોતાનાપણું અને પ્રેમ પેદા થવા લાગ્યો હતો. સાંજે ઓફિસથી આવ્યા બાદ નિશા બધા માટે આદુવાળી ચા બનાવતી અને બધા લોકો એક સાથે બેસીને ગરમા ગરમ ચાનો આનંદ લેતા. આખો દિવસ કામ કરતા કરતા સાસુમાં થાકી જતા હશે એમ વિચારીને રાતનું જમવાનું નિશા બનાવી નાખતી હતી અને ખૂબ જ પ્રેમથી પોતાના સાસુમાને બેસાડીને ખવડાવતી હતી. કનુબેન પોતાના દીકરાને ઘરે આવ્યા એને 1 મહિનો થવા આવ્યો હતો ત્યારે એક દિવસ વૃદ્ધાશ્રમથી ફોન આવી ગયો, મિસ્ટર રાહુલ, નવી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે, હવે તમે પોતાની માતાને અહીં મૂકી જઈ શકો છો. આટલું સાંભળતા જ રાહુલ ચોંકી ગયો. આ 1 મહિનામાં તો એ ભૂલી ગયો હતો કે પોતાની મમ્મીને ફક્ત થોડા સમય માટે જ અહીં લઈને આવ્યો છે, પરંતુ મમ્મીને પાછા મૂકવા જવાનું તેનું બિલકુલ પણ મન ન હતું. ભર્યા ગળે તેણે નિશાને મમ્મીને મૂકી આવવાની વાત કહી તો નિશા પણ થોડીક ચિંતામાં આવી ગઈ. પછી બોલી, શું મમ્મી પણ અહીંયાથી જવા માંગે છે? તો રાહુલે કહ્યું, નહીં, તેમણે તો એવું કંઈ કહ્યું નથી, પરંતુ તેમના આવવાથી તને પરેશાની થઈ રહી હશે, એટલે મેં વિચાર્યું કે હું કાલે જઈને મમ્મીને મૂકી આવીશ.
આ વાત પર નિશા ગુસ્સાથી રાહુલ તરફ જોવા લાગી, પરંતુ તેને અત્યારે કંઈ પણ કહેવું રાહુલને ઉચિત ન લાગ્યું, એટલે તે ચૂપચાપ સૂઈ ગયો. પરંતુ નિશાની આંખોમાં નીંદર હતી નહીં. ઘણીવાર સુધી તે વિચારતી રહી. બીજા દિવસે નિશા ઓફિસમાંથી જલ્દી છૂટી લઈને ઘરે પાછી આવી ગઈ. તબિયત ઠીક નહોતી લાગી રહી, એટલા માટે આવતા જ તે પોતાના રૂમમાં જઈને પલંગ પર આડી પડી ગઈ. તેની આવી હાલતમાં જોઈને કનુબેન તે સમયે તેના રૂમમાં આવ્યા. માથા પર હાથ લગાડીને જોયું તો તપી રહ્યું હતું. બેટા, તને તો ખૂબ જ વધારે તાવ છે, ચિંતામાં કનુબેન બોલ્યા અને જલ્દીથી જઈને દવાઓના ડબ્બામાં રાખેલી તાવની દવા કાઢીને લઈ આવ્યા. દવા આપીને તેના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ રાખવા લાગ્યા. થોડી જ વારમાં તાવ ઓછો થઈ ગયો તો કનુબેન તુલસીના અને આદુવાળી ચા બનાવીને લઈ આવ્યા. નિશાને તો તાવ થોડી વારમાં ઉતરી ગયો હતો, પરંતુ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. ત્યાં સુધીમાં રાહુલ પણ ઘરે પાછો આવી ગયો હતો, પરંતુ નિશાની શું પરેશાની છે તે કનુબેનને સમજાતું ન હતું. કંઈ પણ કહ્યા વગર તે બસ રોતી જ હતી. પરંતુ કદાચ રાહુલ નિશાના રડવાનું કારણ જાણતો હતો, એટલા માટે જાણી જોઈને તેને પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તેમનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. ત્યારે નિશા પોતાના સાસુને ગળે લગાડીને રડવા લાગી અને બોલી, મમ્મી, મને માફ કરી દો. તમારો પ્રેમ સમજવામાં મેં ઘણું મોડું કરી નાખ્યું. નાનપણથી જ ભગવાને મને માના પ્રેમથી વંચિત રાખી હતી, અને જ્યારે સાસુમાના રૂપમાં મને માં મળી તો હું તમારી મમતાને ઓળખી ન શકી. આવો નિસ્વાર્થ પ્રેમ તો ફક્ત એક જ માં પોતાના બાળકો સાથે કરી શકે છે. પોતાની વહુ નિશાના મોઢે પોતાના માટે પ્રેમભર્યા શબ્દો સાંભળીને કનુબેન પણ ભાવવિભોર થઈ ગયા અને તેમની આંખોમાં પણ આંસુ સલકાઈ ગયા. ત્યારે નિશા બોલી, મમ્મી, હવે તમે તમારી આ દીકરીને મૂકીને ક્યાંય નહીં જાઓ, અહીં અમારી સાથે રહેશો. આધુનિક જીવનની ભાગદોડમાં હું આજ સુધી સમજી ન શકી કે વડીલોનું અમારા જીવનમાં કેટલું મહત્વ છે. દાદા દાદી દ્વારા આપવામાં આવેલા સંસ્કાર અને શિક્ષાનો બાળકોના જીવન પર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે કે મેં તમારી સાથે રહ્યા પછી જોયું. સાચું કહું તો પરિવાર શબ્દનો અર્થ પણ મને તમારી સાથે રહ્યા પછી ખબર પડી છે. મમ્મી, હવે તો મારે પણ તમારી પાસે જાત જાતના પૌષ્ટિક પકવાન બનાવવાનું શીખવું છે. હવે તો હું તમને ક્યાંય નહીં જવા દઉં. આવું કહેતા એ ફરી પોતાના સાસુમાના ગળે વળગી ગઈ અને રડવા લાગી. આટલું પણ કોઈ રોવે શું? કનુબેને તેને પ્રેમથી અલગ કરતા કહ્યું અને તેની આંખોમાંથી આંસુ લૂછતા બોલ્યા, અરે, પોતાની વહુ પાસેથી આટલો પ્રેમ મેળવ્યા બાદ હું તને મૂકીને કઈ રીતે જઈ શકું? ત્યારે પાછળથી બંને બાળકો આવ્યા અને દાદીમાની કમરે ચોંટી ગયા અને પછી મસ્તી કરતા બોલ્યા, તમે જવા પણ માગશો તો અમે જવા નહીં દઈએ દાદી. હવે અમે તમને નહીં મૂકીએ. બાળકોની આ વાતોથી ઘરનું વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું અને આખું ઘર ખુશીઓથી ગુંજવા લાગ્યું. વિચારવાળી વાત એ છે કે આખરે માણસ ભગવાન પાસે સંતાન શું કામ માગે છે? એટલા માટે કે ઘડપણમાં બાળકો તેનો સહારો બને અને જિંદગીનો આખરી પડાવ સરળતાથી પોતાના પુત્ર અને પુત્રીઓની સાથે હસતા રમતા પસાર કરે. માતા પિતા બાળકો માટે ઘણી કુરબાની આપે છે. તેમને દરેક સુખ સુવિધા આપીને મોટા કરે છે, કેમ કે માતા પિતાના જીવનની ખાસ સંધ્યાની વેળાએ જ્યારે તેમના બાળકોના સાથની આવશ્યકતા હોય છે તો તેમનો સાથ ના છોડે અને પોતાની દરેક ફરજ હસતા મોઢે પૂરી કરે. જે લોકો તેમની આશા પૂરી કરે તો તેને ઘર બેઠા તીર્થનો પુણ્ય મળે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.